આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન એમાં વિકલનીયતા ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો 11મા ધોરણમાં આપણે વિકલન આપેલા વિધેયના વિકલનનું સૂત્ર અથવા કઈ રીતે વિકલિત મેળવીએ f' મેળવીએ એનું સૂત્ર આપણે ભણી ગયા હતા. એનું રિવિઝન કરીએ છીએ. 11મા ધોરણમાં આપણે f' નું સૂત્ર જે વ્યાખ્યાને આધારે શીખ્યા હતા એ વ્યાખ્યા લખીએ છીએ. તો વિકલનીયતા એટલે ડિફરન્શિએબિલિટી. ડિફરન્શિએબિલિટી એટલે વિકલનીયતા. ધારો કે f એ વાસ્તવિક વિધેય છે. f છે એ વાસ્તવિક વિધેય છે અને c belongs to domain of f. c કોઈ f ના પ્રદેશમાં આવેલી સંખ્યા છે. જો limit h tends to 0 f of c plus h minus f of c by h નું અસ્તિત્વ હોય, જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો તેને f નું c આગળનું વિકલિત કહેવાય. f નું c આગળનું વિકલિત કહેવાય, જેને સંકેતમાં f' c વડે દર્શાવાય છે અથવા d by dx of fx, differentiation with respect to x of fx નું x ના સાપેક્ષ વિકલન 8x બરાબર c વડે પણ દર્શાવાય છે. તો આ આપણે વ્યાખ્યા 11મા ધોરણમાં શીખી ગયા હતા કે ધારો કે f એ વાસ્તવિક વિધેય છે અને c belongs to domain of f. જો લિમિટ h tends to 0 f of c plus h minus f of c by h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને જ f નું c આગળનું વિકલિત કહેવાય છે, જેને સંકેતમાં f' c વડે દર્શાવાય છે અથવા d by dx of fx 8x equal to c વડે પણ દર્શાવાય છે. તો આ રીતે વિકલનીયતાની આપણે આ ડેફિનેશન આપણે આ સૂત્ર શીખ્યા હતા. આપણે યાદ કરી લઈએ અને એનું બોક્સ બનાવી લઈએ. એટલે f' c વિધેય f નું c આગળનું વિકલન એનું સૂત્ર લિમિટ h tends to 0 બધા યાદ રાખશે. વિધેય f નું x બરાબર c આગળનું વિકલન f' c બરાબર લિમિટ h tends to 0 f of c plus h minus f of c by h આના દ્વારા મળે છે વિધેય f નું c આગળનું વિકલિત. આ રીતે મળે છે. અને બીજું પણ એક સૂત્ર છે તો તમને બતાવી દઉં. f' c બરાબર લિમિટ x tends to c f of x minus f of c by x minus c દ્વારા પણ મળે છે. આ સૂત્રમાં તમે c plus x ની જગ્યાએ x ની રીતે ગોઠવી નાખશો તો તમારી પાસે લિમિટ x tends to c થઈ જશે, કારણ કે નેચરલી h tends to 0 છે. c plus h બરાબર તમે x લેતા. હવે જો h tends to 0 તો x tends to c. તો આ સૂત્ર જે છે એના ઉપરથી જ મળેલું આ સૂત્ર છે. f' c બરાબર લિમિટ h tends to 0 એની જગ્યાએ લિમિટ x tends to c આવશે અને c plus h ની જગ્યાએ x આવશે. c જ રહેશે અને નીચે h ની જગ્યાએ x minus c આવી જશે. તો આ બંને સૂત્રો તમે વાપરી શકો છો. વિધેય f નું c આગળનું વિકલિત શોધવા માટેના બે સૂત્રો f' c બરાબર લિમિટ h tends to 0 f of c plus h minus f of c by h or f' c બરાબર લિમિટ x tends to c f of x minus f of c upon x minus c. બંનેમાંથી કોઈ પણ તમે c આગળના વિકલિત શોધવા માટે વાપરી શકશો. હવે આ તો કોઈ બિંદુ c આગળ તમે વિકલિત શોધવા માટેનું સૂત્ર છે, પણ આપણે f' x શોધવું હોય તો વિધેય f નું x આગળનું વિકલિત શોધવું હોય તો વિધેય f નું
હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો એ પણ તમને યાદ દેવડાવી દઉં. આપણે ભણ્યા હતા, આપણે પાછા યાદ કરી લઈએ છીએ. વિધેય f નું x આગળનું વિકલિત f ડેશ x બરાબર, તો આના પણ બે સૂત્ર છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x by h, એટલે ઓલી જે વ્યાખ્યા હતી એમાં c ની જગ્યાએ x આવી ગયો છે. ઓર બીજું એના જેવું જ f dash x બરાબર, આ જ f dash x નું બીજું સૂત્ર છે. લિમિટ t ટેન્ડ્સ ટુ x ft minus fx upon t minus x. તો આના ઉપરથી x plus f ની જગ્યાએ t ધારશો એટલે લિમિટ બદલાઈ જશે અને t ટેન્ડ્સ ટુ x આવી જશે. તો આ બંને સૂત્રો વિધેય f નું x આગળનું વિકલિત શોધવા માટેનું સૂત્ર છે. તમે f dash x ને dy by dx પણ કહી શકો છો, તમે d by dx of fx પણ કહી શકો છો, તમે y dash પણ કહી શકો છો, y1 પણ કહી શકો છો. આ બધા જ પ્રથમ કક્ષાના વિકલિતો કહેવાય. વિધેય y બરાબર fx હોય તેનું પ્રથમ કક્ષાનું વિકલિત f dash x પણ કહી શકાય, dy by dx પણ કહી શકાય, d by dx of fx કહી શકાય, y dash કહી શકાય, y1 પણ કહી શકાય. આ બધા આના જ સંકેતો છે, f dash x ના સંકેતો છે. પ્રથમ કક્ષાનું વિકલન, આપેલા વિધેયનું પ્રથમ કક્ષાનું વિકલન, એ રીતે આપણે યાદ રાખશું. હા, હવે આપણે વિકલનીયતામાં એક આપણે બે વિધાન યાદ રાખીએ છીએ. તો એ બે વિધાન છે અને જે નોંધ સ્વરૂપે આપણે યાદ રાખશું, અગત્યની નોંધ સ્વરૂપે યાદ રાખશું. જો વિધેય f એ x બરાબર c આગળ, જો વિધેય x બરાબર c આગળ વિકલનીય હોય તો તે x બરાબર c આગળ સતત હોય. કોઈ પણ વિધેય x બરાબર c આગળ વિકલનીય હોય તો તે x બરાબર c આગળ સતત હોય. અને બીજું વિધાન છે કે વિકલનીય વિધેય હંમેશા સતત વિધેય હોય છે. વિકલનીય વિધેય હંમેશા સતત વિધેય હોય છે. આનાથી ઉલટું શક્ય નથી. આનાથી ઉલટું વિચારીએ, આનાથી ઉલટું દરેક વખતે શક્ય નથી. દરેક વખતે શક્ય નથી એટલે શું કે સતત વિધેય હંમેશા વિકલનીય હોય એવું જરૂરી નથી. સતત વિધેય હંમેશા વિકલનીય હોય તે જરૂરી નથી. હોય પણ ખરા, ન પણ હોય, પણ વિકલનીય વિધેય હંમેશા સતત હોય છે. યાદ રાખો. તો આ બંને નોંધ આપણે યાદ રાખશું. જો વિધેય f x બરાબર c આગળ વિકલનીય હોય તો એ x બરાબર c આગળ સતત પણ હોય. અને હંમેશા વિકલનીય વિધેય હંમેશા સતત હોય છે, પણ સતત વિધેય હંમેશા વિકલનીય હોય એવું જરૂરી નથી. ક્યારેક હોય અથવા ન હોય. તો આ રીતે આપણે હવે એના માટે એક ઉદાહરણ લઈશું. આ વાક્યને અનુરૂપ એક ઉદાહરણ લઈએ છીએ. તો આ વાક્યમાં કે સતત વિધેય હંમેશા વિકલનીય હોય તે જરૂરી નથી, તેનું એક ઉદાહરણ લઈએ છીએ આપણે. આ નોંધ 2 માટે કરીને ખાસ બધા જોશે. નોંધ 2 માટે આપણી નોંધ 1 નોંધ 2 છે. નોંધ 2 માં જે ઉલટું છે કે સતત વિધેય વિકલનીય હોય એવું જરૂરી નથી. વિકલનીય વિધેય હંમેશા સતત હોય, પણ સતત વિધેય વિકલનીય હોય એ જરૂરી નથી. હોય પણ ખરું, ન પણ હોય. તો આપણે લખશું કે એના માટે એક ઉદાહરણ લઈએ છીએ. અહીં fx બરાબર mod x બરાબર x, જ્યાં x greater than or equal to 0 બરાબર માઇનસ x, જ્યાં x equal to 0 એ x બરાબર 0 આગળ, c બરાબર 0 આગળ, તો x બરાબર 0 આગળ લખશો તો વાંધો નથી. x બરાબર 0 આગળ સતત છે.
પરંતુ વિકલનીય નથી. તો આ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય વિકલનીય નથી તેમ સાબિત કરો અથવા ચકાસો પણ કહી શકે. તો આપણે પહેલા સાતત્ય જોશું. તમને ખબર છે સાતત્ય માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx કારણ કે ગ્રેટર ધેન લેસ ધેન અહીંયા લેસ ધેન આવશે. લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન વાળી હોય ત્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ વાળી વ્યાખ્યા લેવાની. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx એટલે mod x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ mod x એટલે x. જ્યારે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે mod x ઇક્વલ ટુ x. હવે x ની જગ્યાએ 0 મૂકો એટલે આવશે 0. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ mod x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ x mod x ની જગ્યાએ માઈનસ x આવ્યા બરાબર પણ 0. વળી f ઓફ 0 પણ શું છે 0 થાય છે. ધેરફોર ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત ત્રણે કેવી આવી સમાન. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર f ઓફ 0 થાય છે. ધેરફોર વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે એટલે સતત છે એ સાબિત કર્યું આવ્યું. હવે વિકલનીય નથી એ સાબિત કરવાનું છે. તો વિકલનીય નથી એના માટે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x minus f of 0 upon x minus 0 આ મેળવશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx એટલે mod x f of 0 એટલે mod 0 એટલે 0 અને mod x ની જગ્યાએ x આવશે કારણ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ છે એટલે અહીંયા x બાય x એટલે 1 આવે. એવી જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x minus f of 0 upon x minus 0 એમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx એટલે mod x minus 0 upon x minus 0 mod x ની જગ્યાએ માઈનસ x આવશે કારણ કે 0 માઈનસ છે 0 તરફ આવે છે ડાબી બાજુથી ઋણ તરફથી આવે છે એટલે -1. હવે જો કે આનું જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંને સમાન નથી. ધેરફોર તમે લખી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx minus f0 upon x minus 0 નું અસ્તિત્વ નથી અને જેવું એનું અસ્તિત્વ ન હોય એટલે f'0 ન મળે. આ f'0 બતાવે છે. શું બતાવે છે? f'0. ધેરફોર વિધેય f x બરાબર 0 આગળ વિકલનીય નથી એટલે સતત આવ્યું પણ વિકલનીય નથી. તો આ રીતે આપણે આખો દાખલો કરી શકીએ જો એક્ઝામમાં પૂછાય તો. તો આ રીતે સાતત્ય અને વિકલનીયતા એ બંનેના ભેગા દાખલા આપણે કરી રહ્યા છીએ અત્યારે. હવે આપણે ઉદાહરણ જોઈએ છીએ. સ્વાધ્યાય 5.3 માં આના જેવા જ બે એક્ઝામ્પલ છે તો એ આપણે કરીએ છીએ. સ્વાધ્યાય નંબર 5.3 ચોપડીમાં આપણી ટેક્સ્ટબુકમાં આનું એક બીજું ઉદાહરણ આપ્યું નથી એટલે આપણે હવે સ્વાધ્યાય 5.2 ના સ્વાધ્યાય 5.2 ના એક્ઝામ્પલ નંબર 9 તરફ આપણે જઈએ. સ્વાધ્યાય 5.2 એનો એક્ઝામ્પલ નંબર 9 આ રીત પ્રમાણે આપણે જશું. વિકલનીયતા અને સાતત્ય માટે એક્ઝામ્પલ નંબર 9 ની રકમ છે સાબિત કરો કે fx બરાબર mod x minus 1 જ્યાં x belongs to r દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 1 આગળ વિકલનીય નથી. તો આપણે સાતત્યતા નહીં ચકાસીએ ખાલી વિકલનીયતા ચકાસશું. તો વિકલનીય નથી એમ x બરાબર 1 આગળ. તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે mod x minus 1 બરાબર x minus 1 ક્યારે થાય? જ્યારે x greater than or equal to 1. minus of x minus 1 ક્યારે થાય? જ્યારે x less than 1. પહેલે તમને આ
ખબર હોવી જોઈએ આ વિધેયની વ્યાખ્યા. હવે 1 પાસે આપણે વિકલનીયતા ચકાસવાની છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1 જે મેં વ્યાખ્યા તમને બતાવી છે. બે સૂત્રો બતાવ્યા હતા c આગળ વિકલનીયતા ચકાસવા માટેના બે સૂત્ર. તો એમાંનું બીજું સૂત્ર આપણે વાપરીએ છીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx માઇનસ fc અપોન x માઇનસ c. c એટલે અહીંયા 1 છે તો fx લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx એટલે mod x minus 1 આઈ f of 1 equal to 1 વખતે 0 1 minus 1 એટલે 0 upon x minus 1. હવે તમને ખબર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે 1 થી મોટા તરફથી 1 તરફ આવે ત્યારે mod x minus 1 ની જગ્યાએ x minus 1 મૂકવાના છે આયા minus 0 upon x minus 1 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 એટલે આનો 1. હવે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ મેળવશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f of x માઈનસ f of 1 upon x minus 1. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx એટલે mod x minus 1 આવ્યું. fx એટલે mod x minus 1 માઈનસ f of 1 એટલે 0 by x minus 1. હવે તમને ખબર છે 1 તરફ આવે છે પણ ડાબી બાજુથી 1 માઈનસ એટલે કે 1 તરફ આવે છે ડાબી બાજુથી 1 થી નાની સંખ્યા તરફથી 1 તરફ આવે છે ત્યારે mod x minus 1 ની જગ્યાએ 1 minus x મૂકશું. minus of x minus 1 એટલે 1 minus x minus 1 by x minus 1 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ ઉપર આવ્યા માઈનસ 1 1 ઉડી ગયા અને ઉપર આવશે અહીંયા આપણે મૂક્યા x minus 1 અહીંયા ઉપર આવ્યા 1 અહીંયા 0 આવશે સોરી f of 1 0 આવશે કારણ કે 1 મૂકો 1 minus 1 એટલે 0 એટલે ઉપર આવ્યા 1 minus x નીચે આવ્યા x minus 1 એટલે minus 1 આવ્યા. તો જોયું કે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંને અસમાન આવ્યા. therefore તમે લખી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx minus f1 upon x minus 1 નું અસ્તિત્વ નથી કારણ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અસમાન આવ્યા. therefore f'1 ન મળે. therefore વિધેય f fx બરાબર mod x minus 1 એ x બરાબર 1 આગળ વિકલનીય નથી કારણ કે બંને ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસમાન આવ્યા. therefore આપણે કહી શકીએ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. તો આપણે સ્વાધ્યાય નંબર 5.2 નો એક્ઝામ્પલ નંબર 9 વિકલનીયતા ઉપર આધારિત આપણે જે ટોપિક હમણાં શીખ્યો એના આધારિત એક્ઝામ્પલ હતો એ કર્યો. હવે એક્ઝામ્પલ નંબર 10 છે જે એક્ઝામ્પલ નંબર 10 પણ વિકલનીયતા ઉપર આધારિત છે તો એ આપણે કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 10 ની રકમ આપણે લખીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 10 માં મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય એક્ઝામ્પલ નંબર 10 પ્રશ્ન નંબર 10 સ્વાધ્યાય નંબર 5.2 મહત્તમ પૂર્ણાંક વિધેય fx બરાબર બ્રેકેટેડ x બધા ઓળખે છે આને મહત્તમ પૂર્ણાંક વિધેય જ્યાં બાજુમાં શરત આપી છે એટલે કે x નો પ્રદેશ આપ્યો છે 0 થી 3 વિવૃત અંતરાલ એ x બરાબર 1 તથા x બરાબર 2 આગળ વિકલનીય નથી. તો આપણે એને અહીંયા ગોઠવણ કરીએ છીએ પહેલા fx બરાબર બ્રેકેટેડ x હવે 0 થી 3 ના ભાગ પાડશું 0 લેસ ધેન x લેસ ધેન 1 જ્યારે હશે ત્યારે બ્રેકેટ x નું મૂલ્ય તમને બધાને ખબર છે કે x 0 થી 1 વચ્ચે હોય એટલે કે 0.5 0.3 તેનો બ્રેકેટ x 0 થાય અને પોતે 0 આવેલો નથી એટલે ઇક્વલ ટુ અહીંયા લીધા નથી પણ જવાબ એનો 0 આવશે. પછી બીજો ભાગ છે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 2 તો બ્રેકેટ x 1 થશે. પછી 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 3 તો એનો જવાબ આવશે 2 અને 0 થી 3 બંને આખો અંતરાલ આમાં આવી ગયો વિવૃત અંતરાલ 0 થી 3 આવી ગયો. હવે તમારે વિકલનીયતા ચકાસવાની છે x બરાબર 1 માટે વિકલનીયતા આપણે ચકાસીએ છીએ x બરાબર 1 માટે વિકલનીયતા ચકાસીએ છીએ.
તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x minus f of 1 upon x minus 1. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx એટલે બ્રેકેટેડ x, f of 1 એટલે બ્રેકેટેડ 1 upon x minus 1. તમને ખબર છે 1 તરફ આવે છે જમણી બાજુથી, તો જમણી બાજુથી 1 તરફ આવે છે આ જમણી બાજુથી 1 તરફ આવ્યા તો એનું મૂલ્ય 1 આવે છે, એટલે ઉપર આવ્યા 1 minus 1 by x minus 1. એટલે અંશમાં આપણી પાસે શું આવી ગયા છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 0 by x minus 1. હવે તમે કોઈ પણ સંખ્યામાં તમે આનો જવાબ શું આવશે, 0 મળે છે. આમ તો ખરેખર અહીંયા 1 મૂકીએ એટલે 0 by 0 સ્વરૂપ આવે, પણ આમ આનું પણ અસ્તિત્વ નથી, આમને આમ રાખીએ તો ભલે, અને નકર અહીંયા x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 minus 1 એટલે 0 by 0 આવે, તો ન મળે પણ કહી શકો છો. આપણે અહીંયા 0 લખશું, 0 મળે છે, આમ તો 0 by 0 મળશે, કિંમત મૂકી દઈએ છે 0 by 0 એટલે ન મળે, જે ન મળે આવશે, તો જેનું અસ્તિત્વ નથી. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx minus f1 upon x minus 1. તો 1 તરફ આવશે ડાબી બાજુથી, તો ડાબી બાજુથી 1 તરફ આવવા માટે આવ્યું, આ ડાબી બાજુથી 1 તરફ આવવા માટે એનું મૂલ્ય ઇક્વલ ટુ 0 થાય છે, એટલે આપણે અહીંયા મૂકશું ઇક્વલ ટુ 0 ઉપર 0 ઉપર મૂકશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ ઉપર 0 અહીંયાની જગ્યાએ આવ્યો, આ બ્રેકેટ x બરાબર 0 minus 1 upon x minus 1. તો ઉપર આવ્યો -1 અને નીચે આવ્યો, ઉપર આવ્યો -1 અને નીચે આવ્યો 0. ઉપર આવ્યો -1, નીચે x ની જગ્યાએ 1 મૂકો એટલે 0. જે પણ ન મળે, બંનેનું અસ્તિત્વ નથી, એટલે આપણે કહી શકીએ કે વિધેય f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી, કારણ કે બંનેનું અસ્તિત્વ છે નહીં. હવે એવી જ રીતે x બરાબર 2 માટે આપણો છેલ્લો ટોપિક છે, x બરાબર 2 માટે વિકલનીયતા ચકાસીએ છે. તો x બરાબર 2 માટે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x minus f of 2 upon x minus 2 લઈએ, તો fx બરાબર બ્રેકેટ x અહીંયા બ્રેકેટેડ 2 લેશું અને અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ લેશું. તો 2 તરફ આવે છે જમણી બાજુથી, 2 તરફ આવે છે જમણી બાજુથી, આ 2 છે, જમણી બાજુથી 2 તરફ આવે છે ત્યારે બ્રેકેટ x નું મૂલ્ય 2 થશે, એટલે અહીંયા મૂલ્ય આવશે 2. અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ લેશું, તો 0 by x minus 2 આવ્યા, અને 0 by x minus 2 એટલે નીચે પણ 0 અને ઉપર પણ 0, જે ન મળે, અસ્તિત્વ ન ધરાવે એમ આવી ગયું. એવી જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ કરશું, 2 તરફ આવશે ડાબી બાજુથી, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x minus f of 2 upon x minus 2. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ બ્રેકેટ x by minus બ્રેકેટ 2 upon x minus 2. હવે 2 તરફ આવે છે ડાબી બાજુથી, તો આવ્યું આ ડાબી બાજુથી 2 તરફ આવે છે, 2 અહીંયા જ રહેશે, 2 તરફ ડાબી બાજુ આવે છે ત્યારે બ્રેકેટ x નું મૂલ્ય 1 આવશે, એટલે અહીંયા મૂકશું 1 minus 2 by x minus 2. બધું જ 2 માટે છે, એટલે 2 ની લિમિટ આપણે લગાડી, એટલે ઉપર આવ્યું -1 by 0, જે ન મળે, ધેરફોર આપણે કહી શકશું વિધેય x બરાબર 2 આગળ વિકલનીય નથી. તો આ રીતે વિકલનીયતાના આપણે એક્ઝામ્પલ શીખ્યા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.